મહેસાણા માર્કેટયાર્ડમાં ખાસ કરીને કપાસ, એરંડા તેમજ રાયડાનો પાક વધારે વવાય છે। એમાં પણ મહેસાણા માર્કેટયાર્ડમાં ધાન્ય પાક અને એરંડાનો પાક વિશેષ પ્રમાણમાં આવે છે। અત્યારે માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ વધતાની સાથે જ ખેડૂતો એરંડાની મોટા પ્રમાણમાં આવક લઈને આવી રહ્યા છે। હાલમાં એરંડાના ઊંચા ભાવ 1310 રૂપિયા અને નીચા ભાવ 1236 રૂપિયા બોલાઈ રહ્યા છે। આજે માર્કેટયાર્ડમાં 2237 બોરી આવક એરંડાની નોંધાઈ છે। ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને કપાસ, એરંડા તેમજ ઘઉં અને રાયડા જેવા પાક મોટા પ્રમાણમાં થાય છે, માટે જ દરેક માર્કેટયાર્ડમાં આ જણસી મોટા પ્રમાણમાં ખેડૂતોના વેચાણ માટે આવે છે। એવી જ રીતે મહેસાણા માર્કેટયાર્ડમાં રાયડો, એરંડો, ઘઉં તેમજ અન્ય પાકોનું વેચાણ પણ વધારે પ્રમાણમાં થાય છે। અત્યારે માર્કેટયાર્ડમાં રાયડો, એરંડો, બાજરી જેવા પાકો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે। મહેસાણા માર્કેટયાર્ડમાં આજે એરંડાની 2237 બોરીની આવક નોંધાઈ હતી, જેના ઊંચા ભાવ 1310 રૂપિયા પ્રતિ મણ અને નીચા ભાવ 1236 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા। એરંડાના ભાવમાં ગયા અઠવાડિયાના ભાવ કરતાં 50 રૂપિયાનો વધારો આવતા ખેડૂતો હવે એરંડાનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે। આ સાથે રાયડાની 101 બોરીની આવક નોંધાઈ હતી, જેના ઊંચા ભાવ 1199 અને નીચા ભાવ 1137 રૂપિયા બોલાયા હતા। અન્ય જણસીની વાત કરવામાં આવે તો મહેસાણા માર્કેટયાર્ડમાં આજે ઘઉં, જુવાર, બાજરી, મગ, ગવાર, સવા, અજમું તેમજ રચકાની આવક નોંધાઈ હતી। મહેસાણા માર્કેટયાર્ડમાં આજે અન્ય જણસીની વાત કરવામાં આવે તો બાજરીની 117 બોરીની આવક નોંધાઈ હતી, જેના ઊંચા ભાવ 457 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા। અજમાની 180 બોરીની આવક નોંધાઈ હતી, જેના ઊંચા ભાવ 1681 રૂપિયા બોલાયા હતા। આ ઉપરાંત રચકાની આજે 120 બોરી જેટલી આવક નોંધાઈ હતી, જેના ઊંચા ભાવ આજે 5340 રૂપિયા બોલાયા હતા। આમ આજે ખેડૂતો અલગ અલગ પ્રકારની જણસી લઈને માર્કેટયાર્ડમાં વેચાણ ખાતે આવ્યા હતા અને તેઓને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। એ સાથે સાથે એરંડાના ભાવ વધતાની સાથે જ ખેડૂતો એરંડાની આવક લઈને હાલ માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે।